ખેડૂત હિત રક્ષક સમિતિ લખતર દ્વારા લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ ગત ઓગસ્ટ સપ્ટેમ્બર 2024માં થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું હતું અને સરકાર દ્વારા એસડીઆરએફની યોજના અંતર્ગત તેઓના વિસ્તારને અસરગ્રસ્ત વિસ્તારમાં આવરી લેવાયો હતો. તમામ ખેડૂતો દ્વારા સરકારના પાક નુકસાનની સહાય મેળવવા માટેના પરિપત્રની સમયમર્યાદામાં અરજી કરી હતી, જેમાં માત્ર જૂજ ખેડૂતોને જ પાક નુકસાનની સહાય મળી છે. જે અંગે ગામના ગ્રામસેવકને જાણ કરતા તેમના દ્વારા બીજા રાઉન્ડમાં બાકીના ખેડૂતોને સહાય મળી જશે એવું આશ્વાસન આપ્યું હતું. ત્યારે આ વાતને 4 મહિના જેટલો સમય વીતવા છતાં પણ બાકી રહેલ ખેડૂતોને આજ દિન સુધી પાક નુકસાનની સહાય મળી નથી, જેથી વહેલામાં વહેલી તકે બાકી રહેલ ખેડૂતોને નુકસાનની સહાય મળે તેવી આવેદન પાઠવી માંગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી શક્તિસિંહ રાણા, લખતર તાલુકા યુવા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શિશુપાલસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં તાલુકા આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના 42 ગામમાંથી ખેડૂતો આવી અને ખેડૂત હિતરક્ષક સમિતિ અને યુવક કોંગ્રેસના આગેવાનીમાં ગત ચોમાસાની અંદર થયેલ ભારે નુકસાનીનું વળતરના જે પૈસા અમુક ખેડૂતોને આવ્યા છે અને મોટાભાગના ખેડૂતો એનાથી વંચિત રહી ગયા છે, એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રીને અને ટીડીઓશ્રીને આપી અને એમને અપીલ કરી છે કે આવનારા સમયમાં જો અમને આ વળતર સત્વરે નહીં મળે તો અમે ગામના ખેડૂતો અને આગેવાનો મળી અને આથી પણ વધારે જલદ કાર્યક્રમો આપશું. આશરે લખતર તાલુકામાં કેટલા ખેડૂતોની રકમ બાકી છે? આશરે 6000 જેટલા ખેડૂતોને વળતર મળ્યું છે અને 10,000 જેટલા ખેડૂતો વળતરથી વંચિત છે. JDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.